મિલકતના દસ્તાવેજ નોંધણી માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ અને રેખાંશ જરૂરી છે। ફરજિયાત અક્ષાંશ અને રેખાંશની નોંધણી કરવી જ પડશે। નોંધ ન કરાય તો દસ્તાવેજ નોંધણી ન કરવાનો આદેશ કરવામાં આવ્યો। દસ્તાવેજમાં મિલકતના ફોટા પણ મૂકવાના હોય છે। હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, કઈ બાબતનો ઉલ્લેખ તેમાં? રાજ્યના નોંધણી સબ નિરીક્ષકની કચેરી દ્વારા ગઈકાલે આ પત્ર કરવામાં આવ્યું છે, જેમાં દસ્તાવેજની નોંધણીના સંદર્ભે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે જેમાં ખુલ્લા પ્લોટના દસ્તાવેજ હોય તો એના દસ્તાવેજના અક્ષાંશ અને રેખાંશ એટલે કે આજુબાજુના જે અંતરો છે એ પર્ટિક્યુલર માપ દર્શાવવું પડશે, જેથી કરીને માપણીના કોઈ ઇસ્યુ પાછળથી ન આવે। જે દસ્તાવેજ કરવામાં આવે છે એમાં ખુલ્લા પ્લોટના ફોટોગ્રાફ મિલકતના જે છે એ પણ એટેચ કરવાના રહેશે, જેથી કરીને એક્ઝેક્ટ એની જે માપ છે એ જાણી શકાય અને એ ફોટોગ્રાફના આધારે ભવિષ્યમાં કોઈ જરૂરિયાત પડે તો એનો લીગલી પણ ઉપયોગ થઈ શકે। આ સિવાય સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં સરકારને મોટું નુકસાન જતું હતું, કારણ કે માત્ર કાગળ ઉપર જે માપ બતાવવામાં આવતું હતું એના કરતા જમીન નો જે વિસ્તાર છે એ ક્યાંક અલગ હોય, એના કારણે એની આકારણી અને જત્રી ઓછી આકારવામાં આવતી હતી, એના કારણે રાજ્ય સરકારને નુકસાન જતું હતું। એવી બાબતો ધ્યાનમાં આવી હતી। તે હેતુથી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે કે દસ્તાવેજની અંદર એના અક્ષાંશ રેખાંશ પણ પર્ટિક્યુલર માપ સાથે આપવાના રહેશે અને આ ઉપરાંત જે મિલકતનો દસ્તાવેજ છે એ મિલકતનો ફોટો પણ દસ્તાવેજમાં સાથે એટેચ કરવાનો રહેશે। આભાર હિરેન, તમામ